મારું નામ મેઘા છે. તું ચોર છે. માલકીનનો અવાજ આખા મહેલમાં ગુંજતો હતો. તારી હિંમત કેવી રીતે થઈ? તું નાલાયક નોકરાણી. મેં ધ્રુજતા હાથે મારા આંસુ લૂછ્યા. મેડમ, ભગવાન માટે કૃપા કરીને મને જવા દો. મેં ચોરી નથી કરી. પણ મારા રડવાનો તેમના પર કોઈ પ્રભાવ પડ્યો નહીં. મારા આંસુ તેમની નિર્દય દિવાલો પર ફરી વર્યા. માલકીને કહ્યું, તેને ઘરમાંથી બહાર ફેંકી દો. માલિકે ગુસ્સામાં કહ્યું, ના, તેને પોલીસને સોંપી દો. પોલીસને બોલાવો. માલકીને ઝેરી સ્મિત સાથે કહ્યું, તમે સાચા છો. તેને જેલમાં મોકલ્યા પછી જ હું આરામ કરીશ. તે ક્ષણ મારા માટે કોઈ ભયાનક ઘટના નહોતી. મને ખ્યાલ નહોતો કે આરોપ મારું જીવન કાયમ માટે બદલી નાખશે. તે ફક્ત સોનાની ચેન વિશેનો આરોપ નહોતો. તે દિવસે મારું સન્માન, મારું ગૌરવ અને મારું ભવિષ્ય ખુલ્લે આમ વેચાઈ રહ્યું હતું. હું બેઘા છું. જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મેં મારી બા દેવકીને મારો એકમાત્ર સહારો તરીકે જોઈ. તેણીએ મને કહ્યું કે મારા પિતા જયપ્રકાશ મારા જન્મના 2 મહિના પહેલા ગુજરી ગયા હતા. અમે એક જૂના વિસ્તારની દુર્ગંધવાળી શેરીઓમાં રહેતા હતા, જ્યાં એક નાનું ભાડાનું ઘર અમારું આખું જીવન હતું. મારી બા આખો દિવસ સખ્ત મહેનત કરતી. મને ખાવાનું પણ મુશ્કેલ હતું. તે સવારે વહેલા ઘરેથી નીકળી જતી અને સાંજે થાકીને પાછી આવતી. લોકોના ઘરમાં વાસણો ધોવાથી તેના હાથ ખરબચડા થઈ જતા. હું ઘણીવાર તેના ફાટેલા હાથ પર તેલ માલિશ કરતી તો તે સ્મિત કરતી. તે સ્મિત જીવનમાં મારો એકમાત્ર સહારો હતો. તે કહેતી, મેઘા, મારી દીકરી, તું મારું ગૌરવ છે. ભગવાન તને હંમેશા સુરક્ષિત રાખે. મને બીજું કંઈ જોઈતું નથી. હું તેની થાકેલી આંખોમાં જોઈને માથું હલાવતી. હું ભણવા માંગતી હતી. હું સ્વચ્છ યુનિફોર્મ પહેરવા, શાળાએ જવા અને બીજા બાળકોની જેમ પુસ્તકોની દુનિયામાં ડૂબી જવા માંગતી હતી. પરંતુ મારી બા પાસે મને શાળાએ મોકલવાની સુવિધા નહોતી. જ્યારે મેં કોઈક રીતે પ્રાથમિક શાળા પાસ કરી ત્યારે તેણે મને પાડોશના શિક્ષક પાસે દાખલ કરાવી. પરંતુ મારું હૃદય શાળામાં શિક્ષણ મેળવવા પર કેન્દ્રિત હતું, જ્યાં સાચું શિક્ષણ ચપકે છે. મેં આગ્રહ કર્યો અને મારી બાએ મને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો. પણ એ સફર લાંબો નહોતો. હું હમણાં જ હાઈસ્કૂલમાં દાખલ થઈ હતી ત્યારે મારા પરિવારની પરિસ્થિતિ બગડી ગઈ અને મને આગળનું શિક્ષણ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. હું ઘરના કામકાજમાં વ્યસ્ત થઈ ગઈ હતી. હું સવારે વહેલા ઉઠતી, ઘર સાફ કરતી અને પછી મારી બા માટે નાસ્તો બનાવતી. મારી બા સવારે વહેલા કામ પર જતી. તે જે હવેલીમાં કામ કરતી હતી તે શહેરના સૌથી મોટા અને એકાંત વિસ્તારમાં આવેલી હતી. મારી બા ઘણીવાર મને તેના વિશે કહેતી. તે કહેતી કે તે એક વિશાળ હવેલી છે અને મેઘા, માલકીન પર ખૂબ સારી છે. ભગવાને તેમને બધું જ આપ્યું છે. તેમની પાસે ફક્ત એક બાળકની જ કમી છે. હું તેમને શાંતિથી સાંભળતી અને વિચારતી કે અમીરોનું જીવન કેટલું સરળ હોય છે. તેમને રોજીરોટી કમાવા માટે દિવસ રાત કામ કરવાની જરૂર નથી. પછી મને ખબર નથી કે શું થયું અને મારી માતાની તબિયત અચાનક બગડી ગઈ. જે સ્ત્રી આખો દિવસ પહાડની જેમ કામ કરતી હતી તે હવે થોડી ચાલ્યા પછી પણ હાંફવા લાગતી હતી. તેના માટે કામ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે તેને સંપૂર્ણ આરામ અને સારા આહારની જરૂર છે. પણ આરામ અને આહાર અમારા નસીબમાં લખાયેલો નહોતો. મારી બા હવે મારા લગ્નની ચિંતા કરતી. તે સતત આગ્રહ રાખતી કે મેઘા, હું જીવિત હોઉં ત્યાં સુધી તું તારા ઘરમાં સ્થાયી થઈ જા, તો જ મને શાંતિ મળશે. હું તેને કેવી રીતે કહી શકું કે મારું હૃદય હજુ આ જવાબદારીઓ માટે તૈયાર નથી. હું તેનો સહારો બનવા માંગતી હતી. એક દિવસ મારી બાએ
હિંમત ભેગી કરી તે હવેલીમાં ગઈ, જ્યાં તે વર્ષોથી કામ કરતી હતી. તેણે હવેલીના માલિકને મારા લગ્નમાં મદદ માટે વિનંતી કરી. તેણીએ વિચાર્યું કે કદાચ માલિક તેની બધી વર્ષોની સેવા માટે તેણીને ચૂકવી દેશે. તે મારા દહેજમાં મદદ કરવા માટે તેમની પાસે લોન માંગવા ગઈ હતી, પરંતુ તે પણ પૂરતું નહોતું. માલકીને મદદ કરી નહોતી. તેના બદલે તેણીએ મારી માને તેના કેટલાક જૂના ફેંકી દેવાયેલા કપડાં આપ્યા અને તેને કહ્યું હતું કે તે તેની પુત્રીના દહેજ તરીકે આપે. જ્યારે મારી મા કપડાં લઈને ઘરે પાછી આવી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણીએ પોટલું બાજુ પર ફેંકી દીધું અને કહ્યું, મારી દીકરી આ જૂના કપડાં નહીં પહેરે, હું તેના નવા કપડાં જાતે બનાવીશ. તે દિવસે મને પહેલીવાર ખ્યાલ આવ્યો કે ગરીબોનું ગૌરવ કેટલું સસ્તું હોય છે અને અમીર કેટલા પથ્થરદિલા હોય છે. મારી બાએ ફરીથી મારા માટે યોગ્ય વ્યક્તિ શોધવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં અમારા વર્ગનો એક યુવાન મળ્યો. તેનું નામ વિરાટ હતું અને તે શેરીના ખૂણા પર એક નાનો સ્ટોલ ચલાવતો હતો. મારી માતાએ મારા લગ્ન તેની સાથે સાદગીથી કરાવ્યા, એમ વિચારીને કે હવે હું સુરક્ષિત હાથમાં છું અને તે શાંતિથી મરી શકે છે. પરંતુ તેને ખબર નહોતી કે આ મારી વાસ્તવિક કસોટીની શરૂઆત છે. મારા લગ્ન થોડા દિવસો પછી વિરાટનો એક પાસું જે મારી મા ઓળખી શકતી નહોતી તે ઉભરી આવ્યું. જે માણસ મારી સાથે મીઠી વાતો કરતો હતો તે હવે દરેક નાની વાત પર મને મારવા લાગ્યો અને કહેતો, સાંભળ, તારી માને કે મને પૈસા આપે, હું મારા મિત્રો સાથે નવો ધંધો શરૂ કરવા માંગુ છું. એક રાત્રે ત્યાં આવીને મારી બાજુમાં બેઠો અને તેની આંખોમાં લોભ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને કહ્યું, વિરાટ, મારી બા પાસે પૈસા ક્યાં છે? તે પોતે આટલી બીમાર છે અને તેણે મારા લગ્નમાં પોતાનું બધું ખર્ચી નાખ્યું. આ સાંભળીને તે ગુસ્સે થઈ ગયો. મારે શું કરવું જોઈએ? હું તારી બીમાર બાને જોઈને ભૂખે મરી જાઉં? તું તો નકામી છે અને તારી બા નકામી છે. તેનો અવાજ એટલો જોરદાર હતો કે હું ડરથી દિવાલમાં ઘસી ગઈ. હું શું કહી શકું? મારા લગ્નને 1 મહિનાથી પણ ઓછો સમય થયો હતો જ્યારે મારી બાની બીમારીએ તેને સંપૂર્ણપણે પથારીવશ કરી દીધી હતી અને તે મારો છેલ્લો અને એકમાત્ર આધાર હતી. તે પણ મને એક રાત્રે શાંતિથી આ ક્રૂર દુનિયામાં એકલી છોડી ગઈ. ચીસો પાડી, એટલું રડી કે મારું ગળું કર્કશ થઈ ગયું. મારી માએ મને કોના પર આધાર રાખવા માટે છોડી દીધી હતી? મેં તેના ઠંડા હાથને ચુંબન કર્યું, કહેતી રહી, મમ્મી, તમે ગયા છો, મારે શું થશે? હું આ દુનિયામાં સંપૂર્ણપણે એકલી હતી. મારી માના અંતિમ સંસ્કાર સમયે પર મારા પતિ વિરાટ એકલા ઊભા હતા, જાણે કે તે કોઈ બીજાના દુઃખમાં ભાગીદાર બનવા માટે ત્યાં હોય. તેમના ચહેરા પર ઉદાસી કે પસ્તાવાનો કોઈ પતો પણ નહોતો. મારી માના મૃત્યુથી રહેલો પડદો પણ ઉંચકી ગયો હતો. તક મળતા જ વિરાટે મારી માના જૂના સામાનનો નિકાલ કરવાનું શરૂ કર્યું. તેણે ઘરમાં ઘૂસણખોરી કરી. મારી માના સંદૂકને જોઈને તેને કહ્યું, આ જૂનું સંદૂક શું કામનું છે? તું ખૂબ ભાડે છે, હું તેને વેચી દઈશ. મેં તેના પગ પકડીને વિનંતી કરી, વિરાટ, ભગવાન માટે આવું ન કરો. આ વસ્તુઓ તો મારી માની છેલ્લી નિશાની છે. તેમાં તેના હાથથી સીવેલી ચાદર છે, તેને વેચશો નહીં. પરંતુ તે તો જાનવર મરી ગયો હતો. તેણે મને જોરથી ધક્કો માર્યો અને ગુસ્સાથી જાહેર કર્યું, હવે મારા રસ્તામાંથી દૂર જા, આ બધું મારું છે. હું જુગાર રમવા માંગુ છું અને તેના માટે મને પૈસાની જરૂર છે. તેણે મારી માનો બધો સામાન, તે વાસણો પણ લઈ લીધા જેમાં અમે ખાતા હતા. એક પછી એક તે જુગારમાં હારી ગયો. ઘર ચલાવવું એ પ્રશ્નની બહાર હતું. હવે દિવસમાં 2 વખત ખાવાનું પણ મુશ્કેલ હતું.
હું ભૂખી રહેવા લાગી હતી. પણ આ ક્યાં સુધી ચાલુ રહી શકે? એક દિવસ વિરાટ ફરીથી હારીને ઘરે આવ્યો અને ગુસ્સાથી મને વારથી પકડી લીધી. મારા પૈસા ક્યાં છે? જલ્દીથી ક્યાંકથી લઈ આવ, નહીતર આજે હું તને મારી રાખીશ. મેં રડતા રડતા તેને વિનંતી કરી. પૈસા? હું ક્યાંથી લાવીશ? મારી પાસે એક રૂપિયો પણ નથી. હકીકતમાં હું ઘણા દિવસોથી ભૂખી છું. મારી પાસે કંઈ બચ્યું નથી. તમે બધું લઈ લીધું. તેણે બૂમ પાડી. બહાર જઈને કામ કર, ભીખ માગ, કંઈ પણ કર, પણ મને સાંજ સુધીમાં પૈસાની જરૂર છે, નહીતર ક્યારેય આ ઘરમાં પાછી ન આવ. તે દિવસે મેં નક્કી કર્યું કે મારે કંઈક કરવું પડશે. મારે બચવું હતું. મારે આ નરકમાંથી બહાર નીકળવું હતું. મારા મનમાં ફક્ત એક જ જગ્યા આવી, તે હવેલી, જ્યાં મારી બાએ તેના જીવનના ઘણા વર્ષો વિતાવ્યા હતા. ધ્રુજતા પગલાઓ અને ધ્રુજારી સાથે હું આ હવેલીના ભવ્ય દરવાજા પર પહોંચી. ચોકીદારે માથાથી પગ સુધી મારી સામે જોયું અને પૂછ્યું, તું કોણ છે? તારે શું કામ છે? મેં ડરપોકથી જવાબ આપ્યો, સાહેબ, હું મેઘા છું, દેવકીની પુત્રી જે અહીં કામ કરતી હતી. હું માલિકને મળવા માંગુ છું. કદાચ મારી માનું નામ સાંભળીને તેણે મને ઓળખી લીધી હશે. તેણે મને અંદર આવવા દીધી. હું મોટા આંગણામાંથી પસાર થઈ, જ્યાં રંગબેરંગી ફૂલો ખીલેલા હતા. માલકીન ખુરશી પર બેઠી હતી. જ્યારે તેણે મને જોઈ ત્યારે તેની આંખોમાં ભાવહીનતા હતી. તેણે પૂછ્યું, શું વાત છે? તું કેમ આવી છો? તારી બા મરી ગઈ છે? તેના અવાજમાં એ જ ક્રૂરતા અને ગર્વ હતો. મેં રડતા રડતા કહ્યું, મેડમ, મારી બા મરી ગઈ છે. મેં તેને મારી આખી વાત કહી. પછી ઉમેર્યું કે મારો પતિ મને ખૂબ મારે છે. મને કામની જરૂર છે. હું તમારા ઘરનું બધું કામ કરીશ. સફાઈ, વાસણ ધોવા, કપડાં ધોવા, તમે જે કહો છો તે બધું કરીશ. બસ મને નોકરી પર રાખો. માલકીને થોડી વાર મારી સામે ધ્યાનથી જોયું અને પછી તેના હોઠ પર એક વિચિત્ર સ્મિત આવ્યું. તો દેવકીની પુત્રી હવે અમારી નોકરાણી બનશે, તેણીએ કટાક્ષમાં કહ્યું હતું. તેણે કહ્યું, ઠીક છે, હું તને નોકરી પર રાખીશ. તેને તારી બાની સેવાનો પુરસ્કાર માન. અને હા, તને મારા જૂના કપડાં મળશે. આભારી રહે કે તું અહીં આરામથી રહી શકશે. મેં તેનો આભાર માન્યો, આંસુઓ સામે લડતા. મને ખબર નહોતી કે હું એક મુશ્કેલીમાંથી બીજી મુશ્કેલીમાં સળકી રહી છું. માલકીને મને હવેલીમાં કામ કરવા માટે રાખી હતી. દિવસ રાત ગધેડાની જેમ કામ કરતી. સવારે વહેલા નીકળતી, રાત્રે મોડી ઘરે આવતી. મારું જીવન તો મશીનની જેમ ચાલતું હતું, ગતિહીન, ઈચ્છા વિના. કામ કર્યા પછી હું ઘરે પહોંચતાની સાથે જ મારા કામવાળા થોડા પૈસા વિરાટને સોંપી દેતી હતી. જો હું ના પાડતી તો તે મને મારવાનું શરૂ કરી દેતો. તે મારી પાસેથી પૈસા છીનવી લેતો અને જુગારના અડ્ડામાં જતો અને હું ભૂખથી સૂઈ જતી. આ દરમિયાન હવેલીનું જીવન મારી બાએ મને જે કહ્યું હતું તેનાથી ખૂબ જ અલગ હતું. માલકીન અને તેના પતિ, જેને બધા માલિક કહેતા, તે ઘરમાં રહેતા હતા. તેમને કોઈ બાળકો નહોતા, તેથી તેઓ એકલા રહેતા. માલિક, જે શિક્ષિત અને બુદ્ધિશાળી લાગતા હતા, તેમણે મોટો વ્યવસાય સંભાળ્યો હતો. પરંતુ હું કામ કરતી વખતે ઘણીવાર તેની ખરાબ નજર મારા પર અનુભવતી. જ્યારે પણ હું સાવરણી મારવા માટે ડગતી, ત્યારે મને તેની નજરનો તીવ્ર અહેસાસ થતો. જ્યારે હું રસોડામાંથી ચાની ટ્રે લઈને બહાર આવતી, ત્યારે તે જાડી જોઈને મારા માર્ગમાં આવતો અને કહેતો, મેઘા, કેટલી સારી ચા બનાવે છે. તે હસતો અને કહેતો, તો તેની આંખોમાં એક વિચિત્ર ચમક સાથે હું ગભરાઈને માથું દબાવીને ઝડપથી દૂર જતી. મેં તેને અવગણવાનો પ્રયાસ કર્યો, વિચારીને કે તે ફક્ત મારી કલ્પના છે. હું મારી જાતને કહેતી રહી
કે હું એક ડોકરાળી છું, મારે મારો દરજ્જો ભૂલવો જોઈએ નહીં. માલિક આટલો મોટો માણસ છે, તે મારા જેવી ગરીબ લાચાર છોકરી તરફ કેમ જોશે? પણ તે મારી કલ્પના નહોતી. તે આવનારા તોફાનની અપેક્ષા હતી, જે મારા બચેલા નાના મોટા માન સન્માનનો નાશ કરશે. મેં મારા કામકાજ હંમેશાની જેમ ચાલુ રાખ્યા. માલિકની નજરને કારણે મારા હૃદયમાં એક અજાર્યો ભય સ્થાયી થઈ ગયો હતો, જે હવે ખુલ્લેઆમ મને જોવા લાગ્યો હતો. તે સવારે માલકીને મને બોલાવી હતી. હું તેના રૂમમાં દોડી ગઈ. મેં કહ્યું, હા મેડમ. તો તે તૈયાર થઈ રહી હતી. તેનો ચહેરો હંમેશ કરતાં વધુ ગંભીર હતો. હું દૂરના સંબંધીના ઘરે અંતિમ સંસ્કારમાં જઈ રહી છું. હું સાંજે પાછી આવીશ. બધું કામ પૂરું કર. તેનો અવાજ એ જ અનુમાન રાખતો હતો જે તે સામાન્ય રીતે કરતો. ઘરનું ધ્યાન રાખજે, અને હા, જો માલિકનો ખાવાનો સમય થઈ જાય તો ખોરાક ગરમ કરીને તેને પીરસજે. મેં ઝડપથી માથું હલાવ્યું. મેડમ, ચિંતા ના કરો, હું બધું સંભાળી લઈશ. તેણીએ પોતાના મોંઘા કપડાં ભેગા કર્યા અને કારમાં બેસીને નીકળી ગઈ. તેના જતાં હવેલી પર એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. એક શાંતિ જેનાથી મને ડર લાગતો હતો. પહેલી વાર મને આ ભવ્ય હવેલીમાં એકલી રહેતા ડરનો અનુભવ થયો. હું રસોડામાં બપોરના ભોજનના વાસણો ભેગા કરી રહી હતી ત્યારે મેં માલિકનો અવાજ સાંભળ્યો. મારું હૃદય એક ધબકારા ચૂકી ગયું. મેં ગભરાઈને પાછળ જોયું તો તે દરવાજા પાસે ઊભો હતો અને મારી સામે જોઈ રહ્યો હતો. આજે તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. મેં કહ્યું, માલિક, તમને કંઈ જોઈએ છે? મેં ગભરાઈને મારો દુપટ્ટો ગોઠવ્યો. તેણે હસીને કહ્યું, હા, અને તેના સ્મિતથી મારા રૂવાટા ઊભા થઈ ગયા. તેને કહ્યું, મને ખૂબ માથાનો દુખાવો છે. મને થોડી કડક ચા બનાવી અને મારા રૂમમાં લાવ. તેણે ઓર્ડર આપ્યો અને તે તેના રૂમ તરફ ગયો. અને સાંભળ, તેને ફક્ત મારા રૂમમાં લાવજે. તે પાછો ફર્યો અને જતી વખતે આ કહ્યું. કંઈક અપ્રિય ઘટના બનવાના ડરથી મારું હૃદય ધ્રુજ્યું હતું. મેં ધ્રુજતા હાથે ચા બનાવી હતી. મેં ટ્રે ઉપાડી તેના રૂમ તરફ ગઈ. દરેક પગલા સાથે મારું હૃદય ડૂબી ગયું. હું પ્રાર્થના કરતી કે તેના દરવાજા પાસે પહોંચી. તે ખુલ્લો હતો. તે એક ફાઇલ જોવામાં વ્યસ્ત હતો. મેં ચાનો કપ ટેબલ પર મૂક્યો અને કહ્યું, માલિક, ચા. ખૂબ જ મુશ્કેલીથી મારો અવાજ બહાર આવ્યો. હું ઝડપથી પાછી ફરવા માંગતી હતી. પછી તેણે મારો હાથ લોખંડની પકડની જેમ પકડી લીધો અને કહ્યું, તું ક્યાં જઈ રહી છે મેઘા? આટલી ઉતાવળ શું છે? થોડી વાર મારી સાથે બેસ. તેનો અવાજ નરમ હતો. મેં કહ્યું, માલિક, તમે શું કહી રહ્યા છો? ભગવાન માટે મારો હાથ છોડી દો. મેં મારો હાથ તેના હાથથી છોડાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. મારું આખું શરીર ભયથી ધ્રુજતું હતું. તેણે કહ્યું, મારી પત્ની આજે ઘરે નથી. તે ખુરશી પરથી ઊભો થયો અને મારી ખૂબ નજીક આવ્યો. તેને કહ્યું, હું તને ખૂબ સારી રકમ આપીશ. મારી આંખોમાં જોઈને તેને કહ્યું, મને તો ખબર છે કે તારો પતિ જુગાર રમે છે ને, તે તને ખૂબ બાળે છે ને. તેના શબ્દો મારા કાનમાં પીગળેલા કાચ જેવા હતા. તેણે કહ્યું, તું ખૂબ જ સુંદર છે, આટલી નાની છે, તું તે જુગારી સાથે તારું જીવન કેમ બરબાદ કરી રહી છે? મારી સાથે સમય વિતાવ, હું તારો બધો ખર્ચ ઉઠાવીશ. તેની આંખોમાં વાસના હતી અને તેના શ્વાસમાંથી દારૂની ગંધ આવતી હતી. મેં મારી બધી શક્તિથી મારો હાથ ખેંચી લીધો અને 2 ડગલા પાછળ હટી ગઈ. મારા ચહેરા પરથી આંસુ વહી રહ્યા હતા. મેં કહ્યું, મારા પતિ ચોક્કસ જુગારી છે. તે મને મારે છે, પણ હું એક આદરણીય માની આદરણીય પુત્રી છું. હું વેચાવા જેવી સ્ત્રી નથી. આ સાંભળીને માલિક જોરથી હસ્યો અને મારા પર પથ્થરની જેમ હાસ્ય તૂટી પડ્યું. વાહ, એક આદરણીય સ્ત્રીની પુત્રી, તેણે કહ્યું. તેની આંખોમાં વાસના હતી. તેને કહ્યું,
આ હવેલીમાં કામ કરતી નોકરાણીઓ અને આદરની વાતો કરવી, આ તો એક હાસ્યાસ્પદ મજાક છે. માલિક ફરીથી મારી તરફ આગળ વધ્યો, મારો હાથ પકડવાનો પ્રયાસ કર્યો. જો ભેગા, મારી સેવા કર. તે ફક્ત તારા ફાયદા માટે છે. પરંતુ તે મને સ્પર્શ કરે તે પહેલા મેં તેને દૂર ધકેલી દીધો અને દરવાજા તરફ દોડી. મને ખબર નહોતી કે મને હિંમત ક્યાંથી મળી. હું ગાંડાની જેમ દોડી રહી હતી. ફક્ત મારી ઇજ્જત બચાવવા માંગતી હતી. હું તેના રૂમમાંથી ભાગીએ જ બચી શકી. હું સીધી સીડીઓ તરફ દોડી ગઈ. મારો શ્વાસ રૂંધાઈ ગયો અને મારી દ્રષ્ટિ અંધારી થઈ. હું ફક્ત હવેલીમાંથી બહાર નીકળવા માંગતી હતી. હું મુખ્ય દરવાજા પર પહોંચી જ હતી કે સામેથી આવતી બાલ્કીન સાથે અથડાઈ ગઈ. હું તેના પગ પર પડી ગઈ. તારી આંખો સામે આંસુઓ બધું ઝાંખું કરી દીધું હતું. મારો અવાજ બહાર બોલાયો. મેં કહ્યું, મેડમ, તમે આવ્યા છો, મને બચાવો. બાલ્કીનને આશ્ચર્ય અને ગુસ્સાથી મારી સામે જોયું. તેણી, જે હંમેશા તેના ચહેરા પર એક વિચિત્ર ગર્વ રાખતી હતી, આજે તેની આંખોમાં એક વિચિત્ર મૂંઝવણ હતી. શું થયું મેઘા? તેણીએ પૂછ્યું. તેનો અવાજ કડક હતો. તું આ રીતે કેમ દોડી રહી છે? જાણે તે કોઈ ભૂત જોયું હોય. ધ્રુજતા ધ્રુજતા મેં ઊભા થવાનો પ્રયાસ કર્યો. મેડમ, મેં ડરપોક રીતે માલિકના રૂમ તરફ ઇશારો કર્યો. મેં કહ્યું, તમારા પતિ. હું બોલવાનું પૂરું પણ કરી શકું તે પહેલા માલકીનની આંખો ગુસ્સાથી સંકુચિત થઈ ગઈ. તારો શું મતલબ છે? મારા પતિને શું થયું? એટલા બાદ માલિક, જેમણે કદાચ અમને સાંભળ્યા હતા, તે ચાનો કપ લઈને બહાર આવ્યા. તેમના ચહેરા પર એ જ તોફાની સ્મિત હતું, પણ હવે તે આશ્ચર્યથી રંગાયેલું હતું. માલકીન તરફ જોઈને તેમણે કહ્યું, ઓ મારી પત્ની, તું ક્યારે આવી? અને આ નોકરાણી અહીં ફ્લોર પર કેમ બેઠી છે? મેં હિંમત ભેગી કરી અને સત્ય કહેવાનું નક્કી કર્યું. મેં બૂમ પાડી, મેડમ, અમારું બાદ. મેં હમણાં જ આ શબ્દો કહ્યા હતા. હું બીજું કંઈ બોલી શકું તે પહેલા માલિકે ગુસ્સાથી ચાનો કપ મારા ચહેરા પર ફેંકી દીધો. ગરમ ચાના થોડા છાંટા મારા ચહેરા પર બળી ગયા. તેમણે ગુસ્સાથી ગર્જના કરી, તું નાલાયક સ્ત્રી, તને શરમ નથી? તું એક આદરણીય અને માનનીય માણસ પર આરોપ લગાવી રહી છે. હું પીડા અને અપમાનથી ધ્રુજી ગઈ. મેં કહ્યું, મેડમ, તમારે તમારી આ નોકરાણીને સમજવી જોઈએ. માલિકે ધીમેથી કહ્યું, અવંતિકા, મેં તેને ફક્ત યોગ્ય રીતે ચા બનાવવાનું કહ્યું હતું અને પછી તે મારી સાથે ખરાબ વર્તન કરવા લાગી અને હવે તે તારી સામે મને દોષ આપી રહી છે. માલકીને તેના પતિ તરફ જોયું અને તે ક્ષણે મને લાગ્યું કે માલકીન પહેલાથી જ તેના પતિના કાર્યો વિશે જાણતી હતી. જાણે કે તે જાણતી હતી કે તે કેવો વ્યક્તિ છે. પણ તે ક્ષણે તે ઈચ્છતી નહોતી કે બીજા નોકરો તે સાંભળે. તેનો બધો ગુસ્સો હવે મારા તરફ હતો. તેણે મને ચૂપ રહેવાનું કહ્યું. તેને મારા પર બૂમ પાડી, એક પણ શબ્દ ના બોલ, નહીંતર હું તારી જીભ બહાર કાઢીશ. તેનો અવાજ સાપના ફૂંકાવા જેવો હતો. મેં કહ્યું, માલકીન, ભગવાન માટે કૃપા કરી મારા પર વિશ્વાસ કરો. મેં તેની સામે મારા હાથ જોડ્યા. માલિકે મારો હાથ પકડી રાખ્યો હતો અને તેના ઈરાદા ખરાબ હતા, પણ મારી વિનંતીઓ વ્યર્થ ગઈ. માલકીને ઠંડા સ્મિત સાથે મારી સામે જોયું. તારા ઈરાદા ખરાબ લાગે છે મેઘા, તેણીએ કહ્યું. તું મારા પતિને આકર્ષવાનો પ્રયાસ કરવા આવી હતી? આ સાંભળીને હું સદબદ થઈ ગઈ. મેં કહ્યું, ના માલકીન, એવું નથી. હું એવી નથી. તેણીએ હાથ ઊંચો કર્યો અને કહ્યું, બસ. માલિકે મને અટકાવતા કહ્યું, મારે મારા ઘરમાં તારા જેવી અનૈતિક છોકરીઓ નથી જોતી. મને માલિક કરતાં માલકીનથી વધુ ડર લાગતો હતો. મારે જવું પડશે અહીંથી. મેં ઊભી થઈને કહ્યું, મારે અહીં કામ નથી કરવું. હું પાછી ફરું. હું ફક્ત આ નર્કમાંથી બહાર નીકળવા માંગતી હતી.
પણ માલકીને બીજા નોકરોને તરત જ બોલાવ્યા. અહીં જલ્દી આવો. બંને નોકરો દોડીને આવ્યા. માલકીને તેના કબાટમાંથી સોનાની ચેન કાઢી અને બધાની સામે તેને હલાવી. તેણીએ બૂમ પાડી, તે આ ચેન ચોરી રહી હતી. તે મારા ઘરમાંથી મારી સોનાની ચેન ચોરી રહી હતી. હું સમયસર આવી ગઈ તે સારું થયું, નહીતર તે અત્યાર સુધીમાં ભાગી ગઈ હોત. આ સાંભળીને હું સદબદ થઈ ગઈ. મેં બૂમ પાડી, માલકીન, આ તમે શું કહી રહ્યા છો? આ કઈ ચેન છે? મેં કઈ ચોરી નથી કરી. તમે ખોટું બોલી રહ્યા છો. માલકીન ઝેરી હસી પડી અને કહ્યું, જો તે ચોરી ન કરી હોય તો તું કેમ ભાગી રહી હતી? તેણીએ નોકરોને તેણીને પકડવાનો આદેશ આપ્યો. હું આજે તેને પોલીસને સોંપી દઈશ. તેણીએ તરત જ પોલીસને ફોન કરીને કહ્યું કે જો હવેથી કોઈ નોકર આવું કંઈ કરશે તો તમને પરિણામ ખબર છે. તેણીને તેના કાર્યોની સજા મળવી જ જોઈએ. મેં બધાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે મેં કંઈ કર્યું નથી. માલકીન મારા પર ખોટો આરોપ લગાવી રહી હતી, પણ કોઈએ મારા પર વિશ્વાસ ન કર્યો. પોલીસ આવી અને મારી ધરપકડ કરવામાં આવી. પોલીસની જીપે મને પોલીસ સ્ટેશન ધકેલી દીધી અને મને દુર્ગંધ મારતા અંધારાવાળા લોકઅપમાં ધકેલી દેવામાં આવી. મારા જેવી બીજી સ્ત્રીઓ પણ તેમના ભાગ્ય પર રડતી હતી. થોડી વાર પછી મને પૂછપરછ માટે બોલાવવામાં આવી. એક પોલીસ ઇન્સ્પેક્ટર જે તેની ખુરશી પર કડકાઈથી બેઠેલા હતા. તેમણે પૂછ્યું, તારું નામ શું છે? મેં ધ્રુજતા જવાબ આપ્યો, મારું નામ મેઘા છે. તેણે હસીને કહ્યું, મને કે તે ચેન ક્યાં છુપાવી છે અને બાકીનો સામાન ક્યાં છે? અવંતિકા મેડમ કહી રહી હતી, તું પહેલા પણ નાની ચોરીઓમાં સામેલ રહી છો. હું રડી પડી. હાથ જોડીને કહ્યું, ઇન્સ્પેક્ટર, ભગવાનના સોગંદ ખાઉં છું. મારો વિશ્વાસ કરો, મેં કંઈ કર્યું નથી. મારા માલિકની મારા પર ખૂબ જ ખરાબ નજર હતી. આજે જ્યારે મારી માલકીન ઘરે ન હતી ત્યારે તેને મારી છેડતી કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે મેં બૂમ પાડી તો માલકીન આવી અને મારા પર ચોરીનો આરોપ લગાવ્યો. મારા શબ્દો સાંભળીને ઇન્સ્પેક્ટર હસીને ફાટી નીકળ્યો અને કહ્યું, વાહ, ડોકરાણી મને કેવી વાતો કહી રહી છે. તો શરમ નથી આવતી? તે દેવદૂતો જેવા છે, આવા ઉમદા માણસ પણ આરોપ લગાવી રહી છે. તેણે ટેબલ પર હાથ મૂકતા કહ્યું. પછી તેનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું અને તેણે કહ્યું, સીધું કબૂલ કર, નહીં તો તારી પાસેથી સત્ય બહાર કાઢવા માટે અમારી પાસે અન્ય રસ્તાઓ છે. તેણે લાકડી તરફ ઇશારો કર્યો અને મારી આત્મા ધ્રુજી ગઈ. મેં રડતા કહ્યું, મેં કંઈ કર્યું નથી, ફક્ત એટલું જ કહી રહી છું. પોલીસે મને કબૂલ કરાવવા માટે ખૂબ પ્રયાસ કર્યો, કારણ કે માલકીને તેમને મોટી રકમ ચૂકવી હતી. તેઓએ મને માર પણ માર્યો અને ધમકી પણ આપી. પણ હું એવો ગુનો કેવી રીતે કબૂલ કરું જે મેં કર્યો નહોતો? જ્યારે મારા પતિ વિરાટને ખબર પડી કે હું હવે ચોરીના આરોપમાં જેલમાં છું, ત્યારે તે પોલીસ સ્ટેશન આવ્યો. જ્યારે મેં તેને જોયો ત્યારે હું રડી પડી. મેં કહ્યું, વિરાટ, આ લોકોને કહો કે હું નિર્દોષ છું, કૃપા કરીને મને બહાર કાઢી દો. પણ તેની આંખોમાં કોઈ સહાનુભૂતિ નહોતી. તો હવે તું ચોરી કરવા લાગી છે. તેણે મારી સામે નફરતથી જોયું. પહેલાં તારા કારણે મારું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું, હવે આ નવું નાટક. મેં બૂમ પાડી, વિરાટ, મેં ચોરી નથી કરી. માલિકે મને અટકાવી અને તેણે કહ્યું, તારી બકવાસ બંધ કર. મેં બધું શોધી કાઢ્યું છે. માલકીને મને ફોન કર્યો હતો. તે તેના પતિને ફસાવવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તું સફળ ન થઈ ત્યારે તું ચોરી કરીને ભાગી ગઈ. ત્યારે ફરીને ઇન્સ્પેક્ટરને કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, મારે આમાં કંઈ લેવા દેવા નથી. તે ગમે તે કરી શકે છે, પણ મારા વતી તો તેને ફાંસી આપો. આટલું કંઈક તે ચાલ્યો ગયો.
મેં તે જતા જોયો હતો. મારી છેલ્લી આશા તૂટી ગઈ. મને સમજાયું કે મારા જામીન આટલી ઝડપથી મંજૂર નહીં થાય, કારણ કે હું શક્તિશાળી હાથો દ્વારા આ જેલમાં પહોંચી હતી અને હું તેમની ઈચ્છા વિરુદ્ધ અહીંથી નીકળી શકતી નહોતી. અને પછી મને જે ડર હતો તે થયું. થોડા દિવસો પછી મને જેલમાં મારા પતિ તરફથી છૂટાછેડાની નોટિસ મળી. મારા હાથમાં તે કાગળ પકડીને હું ગતિહીન બેઠી હતી. હું જેલના સળિયા પાછળ એકલી હતી. મારી લાચારી સાથે સંઘર્ષ કરી રહી હતી. મારા જીવનનો દરેક સંબંધ, દરેક આધાર મારી પાસેથી છીનવાઈ ગયો હતો. તે ઠંડી, એકલવાયુ રાતોમાં જ્યારે હું જાગી જતી ત્યારે મને ઘણીવાર મારી માની યાદ આવતી. મને ઘણીવાર તે દિવસ યાદ આવતો જ્યારે મેં મારી માને મારા સંબંધીઓ વિશે પૂછ્યું. અમે એક સાંજે આંગણામાં બેઠા હતા. મેં પૂછ્યું, બા, શું આ દુનિયામાં આપણું કોઈ નથી? તમારી બા તરફથી કે તમારા પિતા તરફથી? મારા શબ્દો સાંભળીને બાના ચહેરા પર એક ક્ષણ માટે એક વિચિત્ર ઉદાસી છવાઈ ગઈ. તે હસતી અચાનક ચૂપ થઈ ગઈ. મેં મારી બાને આગ્રહ કર્યો, બાબત કહો, શું કોઈ તહેવાર પર, ખુશી પર અમારા ઘરે કોઈ કેમ નથી આવતું? બાએ ઊંડો શ્વાસ લીધો, વિષય ટાળ્યો. તેણીએ કહ્યું, આ બધી વાતો છોડી દે દીકરી. તેના શબ્દોમાં કડવાશ હતી. તેણીએ કહ્યું, આપણું કોઈ નથી, ફક્ત હું અને તું જ છીએ. અમે એકબીજા માટે પૂરતા છીએ. તે દિવસ પછી મેં મારી બાને આ પ્રશ્ન ફરી ક્યારેય પૂછ્યો નહીં. પરંતુ આજે કેદના એકાંતમાં તે મને ત્રાસ આપતો હતો. શું ખરેખર મારું કોઈ નથી? એક પણ સગો, એક પણ કાકા કે બાબા નહીં? કોઈ પણ જે મારી ખબર પૂછવા આવે, જે ફક્ત પૂછે કે હું જીવિત છું કે મરી ગઈ? એવું લાગતું હતું કે હું આ દુનિયામાં એકલી આવી છું. મારી પાસે આધાર રાખવા માટે એક ભા હતી, પરંતુ ક્યાંક તે બધો સહારો અદ્રશ્ય થઈ ગયો હતો. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં ફેરવાઈ ગયા હતા. શિયાળાની ઠંડીની રાતો વીતી ગઈ હતી. ઉનાળાની ગરમ બપોર આવી ગઈ હતી. પણ કોઈ મને જામીન આપવા આવ્યું નહોતું અને કોઈ મને મળવા આવ્યું નહોતું. એક દિવસ લોકઅપમાં રહેલા એક વૃદ્ધ કેદીએ મારી સામે જોયું અને કહ્યું, એવું લાગે છે કે તું ખરેખર ત્યજી દેવાયેલી છે. આટલા મહિના થઈ ગયા છે, એક પણ વ્યક્તિ તારી પૂછપરછ કરવા આવ્યો નથી. મેં આંસુ રોકીને કહ્યું, મારી પાસે એવું કોઈ નથી જે ઈચ્છે. તેણે હસીને કહ્યું, કોઈનું નથી. કોઈ પણ સંજોગોમાં તું આ કેસમાં ફસાઈ શકે તેમ નથી. તારી નજીકની કોઈ વ્યક્તિ તને અહીં લાવી હશે. તેના શબ્દો મારા હૃદયને તીરની જેમ વીંધી ગયા. શું ખરેખર એવું થઈ શકે? પણ મારું પોતાનું કોણ હતું? વિરાટ મને છૂટાછેડા આપી ચૂક્યો હતો, પોતાને મુક્ત કરી ચૂક્યો હતો. માલકીન અને માલિક મારા દુશ્મન હતા. તો પછી કોણ હતું? આ વિચારોમાં ખોવાયેલ હું વધુ થાકી ગઈ. હું જેલનું ભોજન ખાઈ શકતી નહોતી. મારી આંખો નીચે કાળા વર્તુળો થઈ ગયા હતા અને મારા ચહેરાનો ધોરો રંગ ફીકો પડી ગયો હતો. હું સંપૂર્ણપણે નબળી પડી ગઈ. એવું લાગ્યું કે મને એવા પાપની સજા મળી રહી છે જે મેં ક્યારેય કર્યું ન હતું. કદાચ આ મોટા માણસો હંમેશા મારા જેવા નાના લોકોને પોતાના ગુનાઓ છુપાવવા માટે પ્યાદા તરીકે ઉપયોગ કરે છે અને મારી સાથે પણ એવું જ બન્યું હતું. અંધારી કોટડીમાં લાચારીથી રડીને કંટાળી ગઈ હતી. મને લાગ્યું કે મારું જીવન આ સરિયા પાછળ સમાપ્ત થઈ જશે. પછી એક દિવસ જ્યારે હું લોકઅપના ઠંડા ફ્લોર પર નિરાશાના ધાબળાથી લપેટાયેલી હતી, ત્યારે આખા પોલીસ સ્ટેશનમાં એક વિચિત્ર ખળભળાટ મચી ગયો. દોડો, ભાગો, નવો એસપી આવી રહ્યો છે. મેં એક કોન્સ્ટેબલને બીજાને કહેતા સાંભળ્યું. મેં સાંભળ્યું છે કે તે ખૂબ જ કઠોર અને પ્રામાણિક છે.
તે નવો ભરતી છે, તે કોઈની ભલામણો સાંભળતો નથી. બીજાએ કહ્યું, હા યાર, હવે અમારા જેવા ગરીબ લોકોની નોકરીઓ જોખમમાં છે. પહેલાના માલિક થોડા ઉપકારથી હિસાબ ચૂકવતા હતા, આ બધાને ફાંસી આપવાના હોય તેવું લાગે છે. તેના અવાજમાં સ્પષ્ટ ભય હતો, પરંતુ કોઈ કારણોસર મારા હૃદયના કોઈ ઉજળ ખૂણામાં આશાનું એક ઝાંખું કિરણ ઝબકવા લાગ્યું. તે પ્રામાણિક છે, તે મારા કાનમાં ગૂંજ્યું. કદાચ તે મારી વાત સાંભળશે. મેં દિવાલ પર ઝૂકીને ઊભા થવાનો પ્રયાસ કર્યો, પણ મારા પગ શૂન્ય થઈ ગયા. મારી જેમ આ સિસ્ટમથી પીડિત બીજા ઘણા નિર્દોષ ગુનેગારો નવા એસપીના આગમનની રાહ જોઈ રહ્યા હતા. નવા એસપીની આશામાં જ્યારે ઘણા કોન્સ્ટેબલ અને ભૂતપૂર્વ સૈનિકો તેમની નોકરી ગુમાવવાનો ડર અનુભવી રહ્યા હતા. હું ત્યાં નિરાશ થઈને બેઠી હતી. મારું ભાગ્ય વાંચતી હતી. મારી આંખો નીચે કાળા વર્તુળો વધુ ઊંડા થઈ ગયા અને મારા ચહેરાનો ભાગ બની ગયા. મારો ધોરો રંગ ફીકો પડી ગયો હતો. મેં ઘણા દિવસોથી કંઈ ખાધું નહોતું. જેલના સળિયા પાછળ હું એવા ગુના માટે સજા ભોગવી રહી હતી જે મેં ક્યારેય કર્યો નહોતો. હું મૃત્યુની રાહ જોતી હતી. કદાચ ફક્ત તે જ મને આ દુઃખમાંથી મુક્ત કરી શકે. મને વિશ્વાસ નહોતો આવતો કે આ કોન્સ્ટેબલો શું કહી રહ્યા છે. તેઓ બધા એક જેવા જ હોય છે. મેં કડવાશથી મારી જાતને કહ્યું, તે પણ ફક્ત અમીરોને સહારો આપશે. મારી વાત કોણ સાંભળશે? તે દિવસે જ્યારે આ પોલીસ અધિક્ષકના આગમનના સમાચાર આવ્યા ત્યારે મેં શરૂઆતમાં તો કોઈ ધ્યાન આપ્યું નહોતું, પરંતુ જ્યારે તે ખરેખર આવ્યા ત્યારે પોલીસ સ્ટેશનનું આખું વાતાવરણ બદલાઈ ગયું. શાંતિ છવાઈ ગઈ. મેં બારીમાંથી ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો. ખૂબ જ સુંદર અધિકારી, જાડી કોન્સ્ટેબલ જે હંમેશા મારા પર બૂમો પાડતી હતી, ડરી ગયેલી બિલાડીની જેમ એક બાજુ ઊભી હતી. હું તેના આવવાની રાહ જોતી હતી. આશા રાખતી હતી કે કોઈ સહારો તો મળશે, કોઈ તો મદદ કરશે, કદાચ તે મારી વાત સાંભળશે. થોડી વાર પછી મેં ભારે અવાજો અને અધિકારીઓના મારા સેલ પાસે આવતા અવાજો સાંભળ્યા. ગભરાઈને મેં મારી ચાદરથી મારી જાતને વધુ ઢાંકી દીધી અને એક ખૂણામાં બેસી ગઈ. તે આવ્યો અને મારા સેલ સામે અટકી ગયો. મેં ઉપર જોવાની હિંમત એકઠી કરી. તેને જોઈને મારો શ્વાસ એક ક્ષણ માટે થંભી ગયો. તે કોઈ સામાન્ય માણસ નહોતો. તે એક અધિકારી હતો. એક સુંદર, સ્માર્ટ પોલીસ અધિક્ષક. તેના ચહેરા પર એક વિચિત્ર હાવભાવ હતો અને તેની આંખો એટલી ઊંડી હતી કે હું તેની નજર સામે જોઈ શકતી નહોતી. પરંતુ જ્યારે તેણે તેની બાજુમાં ઊભેલા ઇન્સ્પેક્ટર સાથે વાત કરી ત્યારે તેના શબ્દો મીઠાશ અને પ્રેમથી ભરેલા હતા. તેનું વર્તન તેના સૌમ્ય સ્વભાવ કરતાં સંપૂર્ણપણે અલગ હતું. તે જેલમાં મારી પાસે આવ્યો અને સળિયાની બહાર અટકી ગયો. તેણે મારી સામે જોયું. તેની આંખોમાં કોઈ નફરત નહોતી, કોઈ ગુસ્સો નહોતો, કોઈ ખરાબ ચમક નહોતી જે મેં માલિકની આંખોમાં જોઈ હતી. તેની આંખોમાં એક વિચિત્ર ઓળખ હતી, મૂંઝવણ અને પીડાનો સંકેત હતો. તેણે ઇન્સ્પેક્ટરને પૂછ્યું, આ છોકરી સાથે શું કેસ છે? ઇન્સ્પેક્ટરે ઝડપથી ફાઇલ રજૂ કરી. તેણે મારું નામ જ્યાં હતું તે ભાગમાંથી તે ખોલી અને પછી મારી તરફ જોયું. તેણે કહ્યું, તું મેઘા છે ને? તેનો અવાજ એટલો નરમ હતો કે મને મારા કાન પર વિશ્વાસ ન આવ્યો. મેં ફક્ત માથું હલાવ્યું. પછી તેણે કંઈક એવું કહ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તું જયપ્રકાશની દીકરી છે? તારી બાનું નામ દેવકી હતું ને? મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. તે મારા વિશે આટલું બધું કેવી રીતે જાણે છે? તે મારા પિતાનું નામ, મારી બાનું નામ બધું કેવી રીતે જાણતો હતો? હું તો તેને પહેલી વાર જોઈ રહી હતી. તેણે કહ્યું,
હું ખૂબ સારી રીતે જાણું છું. તો એક જૂના પાડોશમાં રહેતી હતી. જ્યારે તેણે મને મારા વિશે બધું કહ્યું ત્યારે મને એવું લાગ્યું કે તે મને બાળપણથી જ ઓળખતો હતો. પણ તે છે કોણ? તે છે શું? મારા આશ્ચર્યમાં હવે ભય અને આશાનું મિશ્રણ હતું. હું કંઈક કહેવા માંગતી હતી પણ મારી જીભ બંધ હતી. મેં આ વિચિત્ર અધિકારીને મારા જીવનમાં પહેલી વાર જોયો હતો, પણ તે મારા ભૂતકાળના બંધ દરવાજા ઝાડતો હતો જે મેં પહેલેથી જ ખોલી દીધા હતા. મારો અવાજ મારા ગળામાં અટવાઈ ગયો હતો. મેં કહ્યું, તમે કોણ છો? તમે મારા માતા પિતાને કેવી રીતે ઓળખો છો? મેં હિંમત ભેગી કરીને તેમને પૂછ્યું, પણ મારો અવાજ ધ્રુજી ગયો. સ્માર્ટ એસપી, જેનો ચહેરો ક્ષણિક રીતે પરિચિત થઈ ગયો હતો, તે તરત જ પોતાની સામાન્ય તપસ્યામાં પાછો ફર્યો. તેણે નજીકમાં ઊભેલા ઇન્સ્પેક્ટર તરફ નજર કરી, જે ડરથી 2 પગલાં પાછળ હટી ગયો હતો. પછી તે મારી તરફ વળ્યો. તેની આંખોમાં એ જ ઊંડી ગંભીરતા હતી. તેણે મને કહ્યું, મને તારણહાર માનો. તેના અવાજમાં એક વિરામ હતો. તેણે કહ્યું, હું તને ઓળખું છું અને હું એ પણ જાણું છું કે તું નિર્દોષ છો. તેના શબ્દો મારા માટે તારણહારના અવાજ જેવા હતા. મહિનાઓ પછી કોઈએ મને નિર્દોષ જાહેર કરી. મારા ચહેરા પર આંસુ વહી ગયા. સળિયાની નજીક આવી અને બૂમ પાડી, સાહેબ, ભગવાનની ખાતર કૃપા કરીને મને અહીંથી બહાર કાઢો. મેં કંઈ ચોરી નથી કરી. મારા બાકીના જીવન માટે તમારી આભારી રહીશ. મેં મારા હાથ જોડીને કહ્યું, હું ગમે ત્યાં જઈશ, બસ મને નર્કમાંથી બહાર કાઢો. આ જેલના સળિયા મને દોષિત સાબિત કરવા માટે તૈયાર છે, પણ હું ગુનેગાર નથી, સાહેબ, હું ગુનેગાર નથી. તે મારી લાચારી શાંતિથી જોતો રહ્યો. તેની આંખોમાં એક વિચિત્ર મૂંઝવણ હતી. એવું લાગતું હતું કે તે કંઈક કહેવા માંગતો હતો પણ બોલી શક્યો નહીં. પછી થોડી વાર પછી તેને કહ્યું, મને ખબર છે કે તું દોષિત નથી અને હું તને અહીંથી બહાર કાઢી શકું છું. મને આશાનું એક કિરણ દેખાયું જેને મારી આત્માને પ્રકાશિત કરી. મેં કહ્યું, સાહેબ, ખરેખર તમે મને અહીંથી બહાર કાઢશો? મેં પૂછ્યું. તેના પર વિશ્વાસ ન કરતા તેણે મક્કમતાથી જવાબ આપ્યો, હા, હું તને બહાર કાઢીશ, પણ મારી એક શરત છે. મેં કહ્યું, કઈ શરત? તે શરત સાંભળીને મારું હૃદય ફરી ડૂબી ગયું. મેં કહ્યું, સાહેબ, મારે તમને શું આપવું? હું એક લાચાર ગરીબ છોકરી છું. મેં વિચાર્યું કદાચ તે મારી સાથે મારું સન્માન વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે, પણ તેની આંખોમાં એવું કંઈ ખરાબ નહોતું. તેને કહ્યું કે જો તું મારી વાત સાથે સંમત થાય તો હું તને હમણાં જ અહીંથી બહાર કાઢીશ. મેં ખચકાટ સાથે કહ્યું, તમારી શું શરત છે? તે ક્ષણ માટે મૌન રહ્યો, જાણે તેના શબ્દો પર વિચાર કરી રહ્યો હોય. તેણે આગળ જે કહ્યું તેનાથી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે મારી આત્માને બધાને હચમચાવી નાખ્યા. તેણે કહ્યું કે તારે મારી સાથે લગ્ન કરવા પડશે. મેં તેના શબ્દો શાંતિથી સાંભળ્યા અને મને લાગ્યું કે મેં કંઈક ખોટું સાંભળ્યું છે. મેં તેની તરફ જોયું અને માન્યું નહીં. મેં કહ્યું, લગ્ન? અને તે પણ તમારી સાથે? મારા આશ્ચર્યને અવગણીને તે એસપીએ કહ્યું, હા, હમણાં અને આ ક્ષણે મારી સાથે લગ્ન કરો. હું આશ્ચર્યથી તેની તરફ જોતી રહી. મેં કહ્યું, સાહેબ, તમે શું હોશમાં છો? મેં કહ્યું કે તમે આટલા મોટા અધિકારી, તમે એક સારા વ્યક્તિ, તમે કોઈ પણ સારી અમીર છોકરી સાથે લગ્ન કરી શકો છો, પણ મેં મારા ફાટેલા જૂના ખરાબ કપડાં તરફ જોયું. હું એક ગરીબ, કુખ્યાત અને છૂટાછેડા લીધેલી છોકરી છું. મારા પર ચોરીનો આરોપ છે. મારી સાથે લગ્ન કરીને તમે તમારું જીવન કેમ બરબાદ કરવા માંગો છો? તે મારા શબ્દો પર કડવું હસ્યું અને કહ્યું, મને કોઈ ફરક નથી પડતો કે તું કોણ છો, તું શું છો, અથવા દુનિયા તારા વિશે શું વિચારે છે.
મારી એકમાત્ર શરત એ છે કે તું મારી સાથે લગ્ન કરે. હું તને અહીંથી મુક્ત કરાવીશ, નહીતર હું તને મદદ કરી શકતો નથી. તેના હાવભાવ સ્પષ્ટ હતા. તેમાં કોઈ નરમાઈ નહોતી. તે એક ઓર્ડર હતો, એક સોદો હતો. મેં તેની આંખોમાં જોયું. તે એક અજાણ્યો હતો, પરંતુ તેમાં સત્ય હતું. એક બાજુ વિચિત્ર સ્થિતિ હતી, બીજી બાજુ અંધારી કોટડી હતી જ્યાં હું દરરોજ મરી રહી હતી. મારી પાસે વિચારવાનો સમય નથી મેઘા. એવું લાગતું હતું કે તેણે મારા વિચારો વાંચી લીધા છે. તેણે કહ્યું હા કે ના. મેં ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું, મારી પાસે ગુમાવવા માટે કંઈ બાકી નથી. મારું સન્માન તો પહેલેથી જ હરાજી થઈ ગયું હતું. કદાચ આ મારું ભાગ્ય હતું. મેં ધ્રુજતા અવાજે કહ્યું, હા, હું સ્વીકારું છું. હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. આ સાંભળીને તેના ચહેરા પર એક ક્ષણ માટે રાહતની લહેર છવાઈ ગઈ. તેણે તરત જ ઇન્સ્પેક્ટરને બોલાવ્યો અને કહ્યું, પંડિતની વ્યવસ્થા કરો. તેના જામીનના કાગળો તરત જ તૈયાર કરાવો. ઇન્સ્પેક્ટરે આશ્ચર્યથી મારી સામે અને પછી તેના નવા એસપી સામે તરફ જોયું, પણ તે આદેશોનું પાલન કરવા દોડ્યો. આ કદાચ દુનિયાના પહેલા લગ્ન હતા, જે એક એસપી અને ગુનેગાર ગરીબ છોકરી વચ્ચે આ જેલના દુર્ગંધયુક્ત કોટડીની બહાર થયા હતા. થોડા કોન્સ્ટેબલ અને એક પંડિતના મંત્રોચ્ચાર સાથે મારા લગ્ન આ એસપી સાથે થયા. થોડા સમય પછી હું તેની પત્ની બની ગઈ. મારા કાનમાં ફક્ત એસપીનો અવાજ ગૂંજતો હતો, જેણે મારી મુક્તિ સુરક્ષિત કરી હતી. તેણે કહ્યું, જામીન મંજૂર થઈ ગઈ છે, તું મુક્ત છે. તેણે મને નહીં પણ ઇન્સ્પેક્ટરને વાત કરી હતી. પછી તેણે મારી તરફ ફરીને કહ્યું, મારી સાથે આવો. મારા ફાટેલા ગંદા દુપટ્ટાથી મારો ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો, જે હવે મારો રહ્યો નથી. એવું લાગતું હતું કે હું રોબોટની જેમ તેની પાછળ ગઈ હતી. ગઈકાલે મને ચોર કહેનારા પોલીસ સ્ટેશનના એ જ પોલીસ અધિકારીઓ હવે રસ્તા પરથી ખસી ગયા હતા. તેમની આંખો નીચે હતી. બહાર ઘણા ચમકતા સરકારી વાહનો પાર્ક હતા. તેણે મારા માટે એક વાહનનો પાછળનો દરવાજો ખોલ્યો અને કહ્યું, બેસ. તેના શબ્દો હજુ પણ સીધા હતા, પરંતુ આદેશની સાથે એક વિચિત્ર નરમાઈ પણ હતી, જેણે મને પહેલાં તો મૂંઝવણમાં મૂકી દીધી હતી. હું એક ખૂણામાં ગભરાઈને બેસી ગઈ અને તે પોતે ડ્રાઈવરની સીટ પર બેઠો. કાર આગળ ઘસી ગઈ. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું. મેં ધ્રુજતા અવાજમાં પૂછ્યું, ભાગ્યે જ મારી જાતને કાબૂમાં રાખીને, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તમારું નામ શું છે? તેને કાર ધીમી ન કરી. તેને ફક્ત રસ્તા પર નજર રાખી અને કહ્યું, મારું નામ પ્રણીત છે. થોડી વાર અટકી ગયું. પછી ફરીથી કહ્યું, મારું નામ પ્રણીત ચૌહાણ છે. આપણે ત્યાં જઈ રહ્યા છીએ જ્યાં તારે ઘણા સમય પહેલાં હોવું જોઈતું હતું. તેના આ નિવેદનથી મારો ડર વધુ વધી ગયો. તું રડી પડી. મેં કહ્યું, તમને ભગવાન કસમ, મારા પર દયા કરો. મને ક્યાંક દૂર મૂકી જાઓ, જ્યાં કોઈ મને ઓળખે નહીં. હું આ ઉપકાર ક્યારેય ભૂલીશ નહીં. પણ હું મારું વાક્ય પણ પૂરું કરી શકી નહીં, કારણ કે ગાડી એક ભવ્ય દરવાજા સામે આવી ગઈ. મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું હોય તેવું લાગતું હતું. આ એ જ હવેલી હતી, આ એ જ જગ્યા હતી જ્યાંથી મારી ગરિમા તૂટી ગઈ હતી. તે જગ્યા જ્યાંથી મને બહાર કાઢવામાં આવી હતી. ના, મેં બૂમ પાડી. મેં કહ્યું, તમે મને અહીં કેમ લાવ્યા છો? આ લોકો મને મારી નાખશે. હું અંદર જવા નથી માંગતી. મેં દરવાજો ખોલીને ભાગવાનો પ્રયાસ કર્યો, પણ પ્રણીત પહેલેથી જ નીચે ઉતરી ગયો હતો અને મારી તરફ આવી ગયો હતો. તેણે મારો હાથ પકડ્યો. તેની પકડ મજબૂત હતી, પરંતુ તેમાં માલિકના સ્પર્શમાં મેં અનુભવેલી હૂંફનો અભાવ હતો. તેણે મારી આંખોમાં જોયું અને કહ્યું, ડરશો નહીં મેઘા. આજથી તારે આ લોકોથી ડરવાની જરૂર રહેશે નહીં.
આજથી તેઓ તારાથી ડરશે. મારી સાથે અંદર આવ. તે મારો હાથ પકડીને મને આ નરકના દરવાજા તરફ દોરી ગયો, જેમાંથી હું અપમાનિત થઈને બહાર નીકળી હતી. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. જેમ અમે હોલમાં પ્રવેશ્યા, મારી સામેનું દ્રશ્ય મને થીજાવી ગયું. માલકીન, જેને હું માલકીન કહેતી હતી, અને તેનો પતિ એડ માલિક લાઉન્જ પર બેઠા હસતા ગપશપ કરતા હતા. મને તેમની સામે આ રીતે અને એક પોલીસ અધિકારી સાથે જોઈને તેમના ચહેરા ફીકા પડી ગયા. તું? માલકીને કહ્યું, તારી અહીં આવવાની હિંમત કેવી રીતે થઈ? ચોર? તેનો અવાજ નફરતથી તીડો હતો. તેણીએ પ્રણીત તરફ જોયું. એસપી સાહેબ, તમે આ નાલાયક ચોરને અહીં કેમ પાછા લાવ્યા છો? તેનું સ્થાન જેલમાં છે. પ્રણીતના ચહેરા પર ઠંડુ સ્મિત આવ્યું. તે સ્મિત જોઈને માલકીન પણ એક ક્ષણ માટે અટકી ગઈ. ચોર? પ્રણીતનો અવાજ આખા હોલમાં ગૂંજી ઉઠ્યો. તું આ ઘરની વાસ્તવિક માલકીનને ચોર કહે છે? તને શરમ નથી આવતી? અવંતિકા સી? માલકીનનું મોં આશ્ચર્યથી ખુલ્લું રહ્યું. આ સાંભળીને અવંતિકા સદબદ થઈ ગઈ. તેણે કહ્યું, આ શું થાય છે? તું મારું નામ કેવી રીતે જાણે છે? અને તેણે નફરતથી મારી તરફ ઇશારો કર્યો. તું તેને માલકીન કેમ કહી રહ્યો છો? પ્રણીતે મારો હાથ પકડીને કહ્યું, કારણ કે તે આ ઘરની વાસ્તવિક માલિક છે. મેઘા પ્રણીત, મારી પત્ની. તેણે કહ્યું. આ શબ્દો એક ધમાકેદાર અવાજ હતા, જ્યાં હવેલીની દિવાલોમાં ગૂંજી ઉઠ્યા. માલિક અને તેની પત્ની બંનેના ચહેરા નિસ્તેજ થઈ ગયા. માલિકે ચીસ પાડી, આ શું બકવાસ છે? તું પાગલ થઈ ગયો છે એસપી? પ્રણીતે એક ડગલું આગળ ભર્યું અને તેની આંખોમાં જોઈને ગર્જના કરી. તારી જીભ સંભાળ સંજય સિંહ, નહીતર હું તારે આ ગણવેશમાં તારું સાચું સ્થાન યાદ કરાવી દઈશ. પછી તે મારી તરફ ફર્યો. હું આઘાતમાં ઊભી આ બધું જોઈ રહી હતી. મેઘા, તેના અવાજમાં હવે દુખાવો હતો. આજે હું જે સત્ય જાહેર કરવાનો છું તે સાંભળી તારા રૂવાટા ધ્રુજારી લાવશે. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું તારા પિતાના મિત્રનો દીકરો હતો. મેં માથું હલાવ્યું અને કહ્યું, ના, મારા પિતાના કોઈ સગા પણ નહોતા. તો મિત્રો ક્યાંથી આવશે? તેણે કહ્યું, હા મેઘા. તેણે મને અટકાવી. પછી તે માલકીન તરફ ઇશારો કર્યો, જેને તું હંમેશાથી ઓળખે છે. માલકીન વિચારતી રહી. આ તારા પિતાના મિત્રની મોટી દીકરી છે, એટલે કે તે મારી બહેન છે, મારી સગી બહેન. તારા પિતા અને મારા પિતા બાળપણમાં ખૂબ જ ગાઢ મિત્રો હતા, અને હું તારાથી માત્ર 5 મહિના મોટો છું. જયપ્રકાશ અંકલ તારા જન્મના 2 મહિના પહેલા મૃત્યુ પામ્યા હતા. હું પણ તે જાણું છું. આ સાંભળીને મને એવું લાગ્યું કે હું જમીનમાં ઘસી ગઈ છું. આનો અર્થ એ કે આ સ્ત્રી મારા પિતાના મિત્રની દીકરી અને પ્રણીતની બેન છે. પ્રણીતના અવાજમાં હવે નફરત હતી. તેણે મને કહ્યું કે તારા પિતા અને મારા પિતા સાથે મળીને ધંધો ચલાવતા હતા. તેમનો ધંધો ખૂબ સારો હતો. તેઓ એકબીજા સાથે મિત્રો કરતા ભાઈઓ જેવા વધુ વર્તતા હતા. પરંતુ જ્યારે તારા પિતા મૃત્યુ પામ્યા ત્યારે મારી બા અને મારા પિતાના ઈરાદા ભ્રષ્ટ થઈ ગયા. તેઓએ તારી બા પાસેથી તારા પિતાની બધી સંપત્તિ છીનવી લીધી, એમ વિચારીને કે તારી બા એકલી છે અને બીજા કોઈ સાથે લગ્ન કરી શકે છે, પોતાનું જીવન બનાવી શકે છે. પણ એ 2 મિત્રોનો ધંધો હવે મારા પિતાનો હોવો જોઈએ. મારી બહેન શરૂઆતથી જ લોભી હતી. તેમાં તેનો પણ સમાન હિસ્સો હતો. અને પછી તેણે માતા પિતાના મૃત્યુ પછી બધું પોતાના નામે કરી દીધું. તમે બધા હવેલીમાં રહેતા હતા, અને આ એ જ હવેલી હતી જ્યાં મારા માતા પિતાએ થોડા વર્ષો પહેલા તારી બાનું અપમાન કરીને તેને બહાર કાઢી મૂકી હતી. અને પછી થોડા વર્ષો પછી
આ ઘરની માલિકી મારી બહેન પણ તને નોકરાણી તરીકે રાખી, પછી તને ખોટી સાબિત કર્યા પછી તેણે તને પણ અપમાનિત કરી અને તને આ ઘરમાંથી કાઢી મૂકી. પ્રણીત સત્ય જાહેર કરી રહ્યો હતો અને મારી માના થાકેલા ઘાયલ હાથ મારી આંખો સમક્ષ ચમક્યા. મારી મા આખી જિંદગી આ ઘરમાં નોકરાણી રહી, એ ઘર જેની તે સંપૂર્ણ હકદાર હતી. પ્રણીતે સમજાવ્યું, તે અહીં નોકરાણી તરીકે આવી હતી. તને ખબર નહોતી કે જે ઘરમાં તારી સાથે નોકરાણી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તે હવેલી તારા પિતાની છે, તે તારા પિતાના મહેનતના પૈસાની છે. મારા માતા પિતા ગયા છે, પણ મારી બહેન આ સત્ય વિશે બધું જાણતી હતી. અવંતિકા દીદીએ આનો ફાયદો ઉઠાવ્યો અને મારા માતા પિતાની જેમ તેને પણ ખરાબ ઈરાદાથી તારો ફાયદો ઉઠાવ્યો. અવંતિકાએ ચીસો પાડી, ના, આ જૂઠું છે પ્રણીત, તું તેને કેમ સહારો આપી રહ્યો છે? મારા ભાઈ, તેનો આ ઘર પર કોઈ અધિકાર નથી. પ્રણીતે ગર્જના કરી, ચૂપ રહો. હું ભૂલી ગયો છું કે તું મારી બહેન છે, કારણ કે તું ખરાબ ઈરાદા ધરાવતી સ્ત્રી છે. તારા પતિની તેના પર ખરાબ નજર હતી. સ્ત્રી હોવાને બદલે તારે તેના સન્માનનું રક્ષણ કરવું જોઈતું હતું, પરંતુ તારા પતિની ભૂલો છુપાવવા માટે અને મેઘા બધાને સત્ય કહી દેશે તે ડરથી તે તેને જેલમાં મોકલી દીધી. પ્રણીતે મને પોતાના હાથમાં પકડીને કહ્યું કે જ્યારે હું મોટો થયો અને સત્ય ખબર પડ્યું ત્યારે મેં નક્કી કર્યું કે હું તને ન્યાય અપાવીશ, કારણ કે મેં મારા માતા પિતા અને મારી બહેન વિશે સત્ય શોધી કાઢ્યું હતું. તેને તેની બહેન અને શાળાને આ ઘર છોડી દેવાનો આદેશ આપ્યો હતો, કારણ કે આ હવેલી મારા પિતાના નામે હતી. તેણે કહ્યું, હવેલી છોડી દે, આજથી આ હવેલીમાં પગ ના મૂકો. મને આઘાત લાગ્યો કે મારી માએ ઘણું સહન કર્યું, પણ મને ક્યારેય કહ્યું નહીં. પ્રણીત તેના માતા પિતાનો પુત્ર અને માલકીનનો ભાઈ હતો, છતાં તેનામાં તે ગુણોનો અભાવ હતો જે તેના પરિવારના બાકી સભ્યો પાસે હતા. તે વિદેશમાં શિક્ષિત હતો અને શરૂઆતથી જ એક પ્રામાણિક માણસ હતો, પરંતુ જ્યારે તે અહીં આવ્યો અને તેના પરિવાર વિશે સત્ય જાણ્યું ત્યારે તેને ખૂબ ખરાબ લાગ્યું. એક સારો વ્યક્તિ હંમેશા ભલાઈને અનુસરે છે. પ્રણીતે કહ્યું, હું તને મદદ કરવા માંગતો હતો, ભલે ગમે તે હોય. જ્યારે મને તારી વાર્તા વિશે ખબર પડી ત્યારે મારું હૃદય તૂટી ગયું. મેં વિચાર્યું કે મારા માતા પિતા અને મારી બહેનને કારણે આજે તું શું પસાર કરી રહી છે. તેણે કહ્યું, તારી દુઃખદ વાર્તા સાંભળીને હું તારા પ્રેમમાં પડી ગયો. મને ખબર હતી કે તું લાચાર છો. મેં તરત જ નક્કી કર્યું કે હું તને સહારો આપીશ. તેણે મને કહ્યું, જો કે મેં તને પહેલાં દેવકી આંટી સાથે આવતા જતા જોઈ હતી, પણ ત્યારે હું તને મદદ કરવા સક્ષમ નહોતો, પરંતુ હવે હું સાચા ખોટાનો ભેદ પારખવા માટે પૂરતો સક્ષમ બની ગયું છું. ચાલ મેઘા, આજથી તું આ હવેલી પર તેની માલકીન તરીકે રાજ કરીશ. તેણે મારો હાથ પકડી અને તેની બહેન અને શાળાને હવેલીની બહાર કાઢ્યા. હું એ જ જગ્યાએ ઊભી હતી જ્યાં થોડા મહિના પહેલા મારા પર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જ્યાંથી મને બહાર ધકેલી દેવામાં આવી હતી. આજે હું વિજય તરીકે નહીં, પણ એક વાસ્તવિકતા તરીકે ઊભી હતી જેને કોઈ નકારી શકે નહીં. અવંતિકા મારી માલકીન, મારી નણદ. તેનો ચહેરો ઉદાસી અને ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તેણીએ તેના ભાઈ પાસેથી અપેક્ષા રાખી નહોતી. તે પ્રણીત પર બૂમ પાડી રહી હતી. તેના અવાજમાં હવે અભિમાન નહોતું, પણ ખાલીપણું હતું. તેને કહ્યું, તે તારી બહેન સાથે સારો વ્યવહાર કર્યો નહીં પ્રણીત. તે આ નાલાયક નોકરાણી માટે મને દગો આપ્યો છે. તેના મોંમાંથી હજુ પણ એ જ શબ્દો નીકળ્યા. મેં કહ્યું, બસ થઈ ગયું અવંતિકા. આજે મેં પણ વાત કરી હતી પહેલા,
તારા માતા પિતાએ મારી માને ત્રાસ આપ્યો અને પછી તે મારી માને ત્રાસ આપ્યો, અને જ્યારે પણ તું સંતુષ્ટ ન થઈ ત્યારે તું મને હેરાન કરવા લાગી. તારો આ બદમાશ પતિ મારી ગરિમાને કચરી રાખતો હતો. તને તે સમય યાદ નહોતું જ્યારે તે મને ખોટા આરોપોમાં જેલમાં મોકલી હતી. અવંતિકાનો પતિ જે ચૂપચાપ ઊભો હતો આગળ આવ્યો અને ખુશામત ભર્યા સ્મિત સાથે પ્રણીતને કહ્યું, જો પ્રણીત, ભૂલો થાય છે, આ ઘર જેટલું તમારું છે તેટલું જ અમારું છે. આપણે બધા અહીં સાથે રહીએ છીએ, આપણે બધા બેસીને વાત કરીએ છીએ. છેવટે હું તારો સાળો છું, મારી સાથે તારી બહેન પણ બેઘર થઈ જશે. પ્રણીતે તેની તરફ આંગળી ચીંધીને કહ્યું, તારો એકમાત્ર અધિકાર છે કે તું હમણાં આ હવેલી છોડી દે. મારા માટે મારી બહેન મરી ગઈ છે. આ ઘર પર હવે તારો કોઈ અધિકાર નથી. કાયદેસર રીતે બધું મેઘનાના પિતાનું છે, અને હવે જ્યારે તે ચાલ્યા ગયા છે ત્યારે મેઘા તેની એકમાત્ર વારસદાર છે. તમે વર્ષોથી તેને તેના અધિકારોથી વંચિત રાખી રહ્યા છો. જો હું ફરીથી આ હવેલીની નજીક કોઈને જોઈશ તો હું તને બીજા કોઈ કેસમાં ધરપકડ કરીશ અને હું ભૂલી જઈશ કે તમે લોકો મારા માટે કોણ હતા. પણ હવે મેં તમારી સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે. અવંતિકાએ મારી સામે છેલ્લી નજર નાખી નફરતથી ભરાઈ ગઈ. તેણે પોતાનો સામાન પેક કર્યો અને બંને દંપતી હવેલી છોડી ગયા. પ્રણીતના માતા પિતા અને તેની બહેન વર્ષોથી હવેલીમાં રહેતા હતા. પ્રણીતના માતા પિતાએ અવંતિકાને તેના લગ્ન સમયે ભેટ આપી હતી, ત્યારથી ત્યાં હવેલીમાં રહેતી હતી. મેં તેને જતી જોઈ. જે સ્ત્રીએ મારી માના અધિકારો છીનવી લીધા હતા અને મને અપમાનિત કરી હતી, તે પોતાનું અપમાન કરીને જતી રહી હતી. તેના ગયા પછી હોલ શાંત હતો. હું હજુ પણ ગભરાઈ ગઈ હતી. આ બધું મારી સમજની બહાર હતું. પ્રણીતે હળવેથી મારો હાથ દબાવ્યો અને કહ્યું, આરામથી બેસ મેઘા, આ ઘર હવે તારું છે. કોઈ તને બહાર કાઢી શકશે નહીં, કોઈ તને નુકસાન પહોંચાડી શકશે નહીં. હું તારી સાથે છું. મેં આંખોમાં આંસુ સાથે તેની તરફ જોયું. પ્રણીત મારો અવાજ માંડ નીકળ્યો. મેં પૂછ્યું, તમે મને આ બધું પહેલાં કેમ ન કહ્યું? તે જેલમાં તમે મને કેમ દુઃખ સહન કરવા દીધું? અને લગ્ન કઈ શરત પર થવાના હતા? તેનો અર્થ શું હતો? રડી પડી. મારો દબાયેલો ગુસ્સો બહાર નીકળી રહ્યો હતો. પ્રણીતે મને સોફા પર બેસાડી અને મારી સામે ઘૂંટણીએ પડી ગયો. તેને કહ્યું, મેઘા, મારી વાત ધ્યાનથી સાંભળ. તેને મારા આંસુ લૂછ્યા અને કહ્યું, મને બધું ખબર હતી, પણ હું કંઈ કરી શકતો નહોતો. અને એ પણ ખબર હતી કે મારી બહેન અને તેનો પતિ ક્યાં રહી આટલી સરળતાથી હાર નહીં માને. તો હું આજે એક મજબૂત વ્યક્તિ છું, પણ ત્યારે હું એટલો મજબૂત નહોતો. મારી બહેન એક લોભી સ્ત્રી છે. તેણે મારા વિશે પણ વિચાર્યું નહીં. મમ્મી પપ્પાના મૃત્યુ પછી તેણે પપ્પાનો વ્યવસાય સંભાળી લીધો અને મને ભણવાના બહાને દૂર મોકલી દીધું, જેથી હું મારા પિતાની મિલકતથી દૂર રહી શકું. પરંતુ જ્યારે હું અહીં આવ્યો અને સંપૂર્ણ સત્ય જાણ્યું, ત્યારે મેં મારી જાતને મજબૂત બનાવી, જેથી હું આ લોકોનો સામનો કરી શકું. હું મારા અધિકારો છીનવી શકું અને તને પણ તારા અધિકારો અપાવી શકું. જુઓ, મારી શક્તિએ તેમને આ હવેલીમાંથી કેટલી સરળતાથી બહાર કાઢી મૂક્યા. જો હું મજબૂત ન હોત તો તેઓ મારા પર પણ જુલમ કરી શક્યા હોત. સંપૂર્ણ સત્ય જાણ્યા પછી હું પ્રણીતને ફરીથી કંઈ પૂછી શકી નહીં. મને ફક્ત એટલું જ ખબર હતી કે મારી માની પ્રાર્થનાનો જવાબ મળ્યો છે. મને મારા માના ઘરે, મારા પિતાના ઘરે આદર સાથે પાછી લાવવામાં આવી હતી. ઘણા અઠવાડિયા વીતી ગયા હતા. હું આ હવેલીમાં માલકીન તરીકે શાસન કરું છું. પ્રણીતે મને મારા હકો જ આપ્યા નહીં, પણ મને એવો પ્રેમ અને આદર પણ આપ્યો જે મેં ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યો નહોતો. ઘરના બધા નોકરો
જે એક સમયે બંને નફરતથી જોતા હવે બંને મેડમ જી કહે છે. અવંતિકાનો પતિ, જે પહેલેથી ચાલાક અને કપટી હતો, તેણે જોયું કે આ દંપતીને કોઈ સહારો નથી, તેથી તેણે અવંતિકાને છોડી દીધી અને લંડન ચાલ્યો ગયો અને અવંતિકાના ખાતામાં રહેલા પૈસા લઈ લીધા. અવંતિકા, જે એક સમયે આ હવેલીની માલકીન હતી, તે એક નાના ભાડાના ઘરમાં એકલી રહે છે. હું ઘણીવાર આ ઘર સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતા સમય વિશે વિચારું છું. હું વિચારું છું કે સમય કેટલો ક્રૂર છે. ક્યારેક તે એક વ્યક્તિની તરફેર કરે છે, ક્યારેક તે બીજીની તરફેર કરે છે. મારી માએ આખું જીવન આ ઘરમાં નોકરાણી તરીકે વિતાવ્યું. આજે હું આ ઘરની માલકીન છું. પ્રણીત મને ખૂબ પ્રેમ કરે છે. તેનો પ્રેમ મારા ઘાર ઉજાવે છે. મેં શીખ્યું છે કે જુલ્મની રાત ગમે તેટલી લાંબી હોય, સત્યનો સૂર્ય તેને વિંધે છે. ભગવાનની લાકડી શક્તિહીન હોય છે. જ્યારે તે ન્યાય આપે છે ત્યારે દુનિયા જોતી રહે છે. વ્યક્તિએ પોતાના સત્ય પર અડગ રહેવું જોઈએ અને ક્યારેય ધીરજ છોડવી જોઈએ નહીં. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, આગામી અપડેટ મેળવવા માટે સૂચના ઘંટી પર ક્લિક કરો. ધન્યવાદ.